ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઢડા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો થયા શરૂ। ડાયરેક્ટર બચ્ચુભાઈ ચાપડિયાએ ડાયરેક્ટર પદેથી આપ્યું રાજીનામું। પોતાની ઉંમર અને નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું। ખરીદ વેચાણ સંઘની સામાન્ય સભામાં કોરા ઠરાવ બુકમાં સહી લીધી હોવાનું ડાયરેક્ટરે જણાવ્યું। કોરા ઠરાવ બુકમાં સહી લેવાતા ડાયરેક્ટર બચ્ચુભાઈ ચાપડિયાએ મારી સહી વેલિડ ન ગણવા ખરીદ વેચાણ સંઘના મેનેજરને લેખિત જાણ કરી હોવાનું જણાવ્યું। ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટરના રાજીનામાથી રાજકીય અને સહકારી ક્ષેત્રે ચર્ચાનો માહોલ। 2 મહિના પહેલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ હીરાભાઈ મકવાણાએ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું। તે ડાયરેક્ટરના રાજીનામું પડતા ખરીદ વેચાણ સંઘમાં કંઈ રંધાતું હોય તેવી લોકોમાં ચર્ચા। બચુભાઈ નાનજીભાઈ ચાપડિયા, ગામ લીંબડ, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। બચુભાઈ, ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર તરીકે તમે રાજીનામું આપ્યું છે, હા, કારણ શું? કારણ તબિયતને ઓલે છે, મારા 82 વર્ષ થયા। ખરીદ વેચાણ સંઘના પ્રમુખે પણ રાજીનામું આપ્યું હતું, હા, એને આપ્યું છે, હા, એને આપ્યું છે। એ શું કારણે આપેલું? હવે એને ખ્યાલ હોય ને એના કારણે, આપણને તો ખ્યાલ ન હોય। બચુભાઈ, ખરીદ વેચાણ સંઘની અંદર કંઈક ગોડાઉન બનાવવાની વાત હોય કે અન્ય કોઈ ભ્રષ્ટાચારને લઈને કાંઈક તપાસ કમિટી બેસવાની વાત છે? ના, એ આપણને પછી ખ્યાલ નથી। પણ તમે પણ એક કંઈક લેખિત આપ્યું છે કે ભાઈ જે કંઈ ઠરાવ હોય તો મારી ખોટી સહી કરેલી છે, મારી માન્ય હા, એ ઠરાવમાં શું થયું, કાલે સહી લીધી પણ કાંઈ એ બાબતની મિટિંગ ન થઈ, એનો એજન્ડા પ્રમાણે કાંઈ અમને કાંઈ કીધું નથી, એટલે ખોટી સહી લીધી છે તમારી? હા, સહી તો તમે કરેલી ને? સહી કરી છે, હા। એટલે આમ માહિતી નહોતી ને સહી? માહિતી નથી, હા। તો આ બાબતે તમે લેખિત જાણ કરી છે? ના, ના, નથી કરી। નહીં, હા, મારી જે સહી કોઈને ગણવી નહીં, માન્ય ન ગણવી? હા, હા, એ મેં લેખિત આપ્યું છે। કોને આપ્યું લેખિત? ભાઈને સંઘમાં।